વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામે ખાતે આવી પહોંચ્યો છે। વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના ઉપસ્થિત કાર્યક્રમમાં યોજાયા હતા। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવાઓ આપી રહી છે। એનો લાભ લેવા માટે લોકોને આહવાન કરતા રાજ્યમંત્રી બચુ ખાબડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગેની શપથ પણ લીધી હતી। ત્યારે મંત્રી સહિત મહાનુભાવો હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત વહીવટી તંત્ર, તાલુકા પ્રમુખ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં 15મી નવેમ્બરથી આ દેશની ઝારખંડની ધરતી પરથી શરૂઆત થઈ હતી। વિકસિત ભારતના સંકલ્પ સાથે પૂરા દેશની અંદર ભ્રમણ થાય એવા રથ અને ગુજરાતની ધરતી પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અંબાજીના માતાજીના ચરણોમાંથી ગુજરાતની અંદર પણ આ વિકસિત ભારતના સંકલ્પ સાથેના રથની શરૂઆત કરી હતી। એવા 248 રથ આજે સમગ્ર ગુજરાતની અંદર એક તાલુકાની અંદર ફરી રહ્યા છે। એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામે આજે અમારા જિલ્લા સમાહર્તા, કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લાના ઉપાધ્યક્ષશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, માર્કેટના ચેરમેનશ્રી, સરપંચ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ગામ લોકો, ખેડૂતો, ભાઈઓ, યુવાનો અને પત્રકાર મિત્રોની હાજરી અંદર અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિડીયો કોન્ફરન્સે જે વાત કરી છે, સરકારની દેશની અનેક યોજનાની પણ વાત કરી છે અને આજે સ્થળ પર જે કંઈ લાભ મળ્યા છે એની પણ અમારા રથના માધ્યમથી જાણકારી આપશે અને જે લોકો વંચિત છે એવા લોકોને પણ આજે સ્થળ પર ફોર્મ ભરીને એનો લાભ આપીને આવનારા 25 વર્ષની અંદર ભારત પૂર્ણ વિકસિત થાય એના માટેનો આ રથ અમારો ગુજરાતના 14,600 ગ્રામ પંચાયતની અંદર ફરવાનો છે। યોજનાનો લાભ પણ આપવાના છે અને લોકોને જાણકારી પણ આપવાના છે। આવનારા 2024માં ફરી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બને એના સંકલ્પ, વિકસિત ભારત, વિશ્વની મહાસત્તા, એના માટેની જાણકારી સમગ્ર ભારત વર્ષને મળે એના માટેના રથના માધ્યમથી આજનો અમારો કાર્યક્રમ હતો।